મારી તસવીરની એક ખાસિયત છે, દર વખતે જુનાગઢનો ફોટો હોય છે અને મેં અહીંયા MS થી ફાઇન આર્ટ કર્યું છે અને અમારું 13મું વર્ષ છે અને ઉપરના 4 ફોટા છે સૌરાષ્ટ્રના મેં બતાવ્યા છે. જુનાગઢ દર વર્ષે હું 20-25 વર્ષથી શિવરાત્રિમાં જાઉં છું. સો શિવરાત્રિમાં મેં એક જે નાગા બાવા સાધુ છે બાઇક પર જતા હોય છે, જલ્દી જોવા ન મળે અને કોઈ બીજા કોઈ વચ્ચે કોઈ એમને આવે છે તો એની ઉપર ગુસ્સે થઈ જાય છે. બીજો ફોટો એવો છે કે સૌરાષ્ટ્રમાં શિવરાત્રિ હોય ત્યારે 15 થી 20 લાખ પબ્લિક શિવરાત્રિનો જે રવેડી નીકળે છે એટલે અહીંની ભાષામાં શોભાયાત્રા કહેવાય. એમાં એ લોકો જાત જાતના અંગ કસરત ને તલવાર પછી લાઠી દાવ ને બધું કરતા હોય છે અને પબ્લિક એના દર્શન કરતી હોય છે એ બતાવ્યું છે. ત્યારબાદ એક ડોસીમાં છે તો એને ગળા પર છૂંદણા કર્યા છે એટલે અત્યારની ભાષામાં ટેટુ અને અહીંયા ડોળિયા પહેર્યા છે એટલે હા ચશ્મા બી પહેર્યા કદાચ એમને મોતિયો હશે. એ બાનો મેં કંઈક 2-4 સેકન્ડમાં રિક્ષામાં તો ઉતરતા તરત ફોટો મેં ક્લિક કર્યો અને મને બહુ સારું લાગ્યું એટલે મેં એક્ઝિબિશન મૂક્યું છે. ત્યારબાદ જગન્નાથની રથયાત્રામાં પ્રોસેસન હોય છે, એમાં નાના જગન્નાથજી બેન સુભદ્રા અને એવા લઈને જે એક સખી મંડળ છે એને લઈને નીકળી છે. ત્યારબાદ મારા ઘરની બાજુમાં પંચાયતની બિલ્ડિંગ પાસે પાણી ભરાયું હોય છે, છોકરાઓ એમાં જમ્પ મારતા હોય, એમાં મેં ફોર્સ બતાવ્યો છે, એક પેઇન્ટિંગ જેવી વસ્તુ બતાવી છે. ત્યારબાદ MSU કેમ્પસમાં ધૂળેટી રમે છે, સ્કૂલના એક્સપેરિમેન્ટલ સ્કૂલના છોકરાઓ એ છે. ત્યારબાદ વરસાદનું છે, ઉડા સર્કલ પાસે અમારા પ્રેસ બાજુમાં ત્યાં પાણી ભરાયા હોય ને અને અમુક જ થોડીક લાઇટ મને ફોટોમાં મળે છે, મેં ક્લિક કરી લીધું. તો એ દરમિયાન બીજો સાયકલવાળો બી પાછળ છે છત્રી લઈને, એ મેં અંદર પેઇન્ટિંગ જેવું બતાવવાનું કોશિશ કરી છે. એક્ઝિબિશન આવતીકાલથી 2 દિવસ છે, આજે 19 તારીખ તો જતી રહી, 20-21 આપ નિઃશુલ્ક છે કીર્તિ મંદિરની બાજુમાં આવેલી આકૃતિ ગેલેરીમાં આપ 88 કોપી જોઈ શકો છો.